કેમ છે કા પેલા ના ભલે પાછી ખાઈને જોઈ ગોડી થઈ ગઈ રાંધું જોયું ભાઈ હા લાંબુનું ખડું પડકે એટલે બકડીયું ડોલ ને બધું મોકલ્યું છે એ તો ખાવા માટે વળીને પાણી પીવડાવવા માટે મેં ક્યારે મોકલ્યું કે લઈ જાઓ જોડે તો પાણી પીવડાવતા રહે અને લગામ પાછી લઈ જવાની કઈ આવડ્યા ને હવે એ પાછી દેવાની આ અત્યારે આમાં મેકો ડોલ પાછી ભણો રહ્યો ને એને તમારે મેકો દે ને પાણી પાવાનું પહેરવી લેતા પંચર કરાવી નાખજો પેલા બીજો રસ્તો નહીં અરે આજ તમે જવું તો પાદરું પડે તમારે મેં આમાં વિચારો ગિફ્ટ કરી દીધો એને મારા નીકળે તમે કોઈ બીજાને દઈ દીધો ને બકડીઓ લઈ લે પેલા તમે ક્યાં ભાડે તો રસ્તામાં એમ સડા હજી કરી છે બસ થોડાક સામાન કર્યા 10-15 એવું છે જો અત્યારે ઉતારું છું જો અત્યારે વાડીએ એન્ટર થઈ એ આ ગુરુવાર છે ને ગેબીનાથનું નામ નહીં ઉતરી દઈ એ આ પાલટે આ લગુ થોડીક ખોલીને છોકરું પહેરાવા દે સારું નકર એમને ઉતરી દઈ પછી પાણી વાળું બહુ લાગે હવે રઘુ એમ કઈ આ લાઈટ આમ જઈ લેખતો તો રઘુ કેવું હા વિચીરી પાણી વાળી પડી છે એના ઘરમાં હાથ ગરેલો છે બીજું કઈ નહીં તો રઘુ ક્યાં બાજુ થઈ જાય ભેટું બનવું છે આમ હોય બે કેટલો રઘુ અંદર એસરી થઈ હોત ને એ કઈ વાત ન થાય હવે પાછી ઉતરું કાગળ રઘુ તું એમ પડ્યો રઘુ એમ પણ સાઈડમાં ને બચી કરી એમ પણ સાઈડમાં બી જલ્દુ ના ફોન આવે રામ રામ હેલો
ડબે આવા તો ડબે આવે ના ઘડીક રે આમને જે પૂછું જો રોકાઈ જાય ને તો કીધું એટલે હે તો તમે જમીન લ્યો જમીન છોડાવો એટલે એવું તમારે પંચર કરાવવું તો પંચર કરાવી લો કાલે કરાવી લઈશું આ પંપ ન રહ્યો પંપે ઉભા જાય ને તમે એ કે માથિયા પ્યોર છે ને એટલો પછી નહીં કરે બસ ઘોડે ઉતારી રસભાઈ હા કઈ કપડો ચડાવ્યો હતો દેવાના આ ઓલી હરક છે ને અરે રડી જશે તમ તાર પૈસા મળે એવું 100 રૂપિયા બોલ ખોવાના એટલામાં કેટલા જાળી મારવાની એ તો મારી પણ હાવ કુકડા પાસે બાંધી દીધી એટલે ઘોડીને ઠેઠ સુધી નડતું હોય ને ઘોડે ઠેઠ સુધી ભડકતી આવી એટલે દાદુ નથી સોલાણું પણ 8 આંગળ જેટલું સોલાણું ઉપર ઘૂસલા ઉપર નીચે જ બાંધ્યો થોડુંક મોટું આને ઠેઠ કેવું ભેંસ ને કેવું